બીજી વાત, એક તો એને કોઈનો ભય નથી. શા માટે ભય નથી? કારણ કે ભગવત પરાયણ છે. અને ત્યાર પછી કહે છે કે ચાહે એને તમે સ્વર્ગમાં રાખો, ચાહે એને નર્કમાં રાખો, ચાહે એને ભૂતલ ઉપર રાખો, એને તમે જ્યાં ક્યાંય પણ રાખો, તુલ્યાર્થદર્શી છે. એમની દૃષ્ટિમાં કોઈ લૌકિક સ્થાન જ નથી. એમની જ્યાં દૃષ્ટિ પડે છે ત્યાં એમને ભગવત લીલાના જ દર્શન થાય છે. ભગવત લીલા જ જોનારા આ ભગવદીયો છે. આ વૈષ્ણવનું સ્વરૂપ છે. નિર્માન મોહા. સૌથી પહેલા તો વૈષ્ણવને માન ન હોવું જોઈએ. આ શિક્ષા, આ ઉપદેશો છે, આ બધા 5 દિવસ આપણે ઉપદેશો જ શ્રવણ કરવાના છે. પેલા ભાઈ બહુ માન નથી આપતા. હવે આજ પછીથી ત્યાં જવામાં ધ્યાન રાખવું એવું આપણે કહીએ છીએ. કોઈના પ્રસંગમાં ગયા હો અને જે ઘરધણી હોય એને સમય ન મળ્યો હોય તમને આવકારવાનો, પછી ઘરે આવીને શું બોલો છો? માન ન હોય. અમાની અમાન્ય મત્સરો દક્ષો નિર્મમો દૃઢ સૌહૃદ. ઘણી બધી વાતો છે, પછી આગળ કરીશું. પણ માન ન હોય અને મોહ ન હોય, લૌકિક આસક્તિ ના હોવી જોઈએ. એક વૈષ્ણવમાં ક્યારે પણ લૌકિક આસક્તિ ના હોય. હરિરાય મહાપ્રભુ વાંગ મુક્તાવલીની અંદર બહુ અદ્ભુત આજ્ઞા કરે છે. આ બધા હરિરાય ચરણના જે આ વાક્યો છે, આ બધા એક એક શ્લોકો છે, ખરેખર જો જીવનમાં ઉતરી જાય આપણે કૃતાર્થ થઈ જઈએ. શું આજ્ઞા આપ કરી રહ્યા છે? આયુ પ્રયાતિ નહીં યાતિ સુતાદિરાત્મા રાયોખિલાપી વિહાય મૃતમ વ્રજંતી ઇત્થમ વિચિન્ત્ય વિષયેષુ વિસૃજ્ય શક્તિમ ભક્તિમ હરે કુરુ પરામ કરુણાર્ણવસ્ય. અદ્ભુત વાત છે. કોનો મોહ કરો છો? કેનામાં આસક્ત થઈ રહ્યા છો? કઈ લૌકિક આસક્તિમાં ફસાઈ રહ્યા છો? અરે હે જીવો, આયુ પ્રયાતિ નહીં યાતિ સુતાદિરાત્મા. ગમે તેટલો મોહ કરો, ગમે તેટલી આસક્તિ કરો, આ મોહ આસક્તિ બધું એમનું એમ રહી જશે. પેલા તમારી આ જાતિ આયુને તો પકડીને બતાડો. વ્યક્તિ પોતાને રોકી શકે છે, પણ વ્યક્તિ કાલચક્રને નથી રોકી શકતી. જીવ કાલને આધીન છે. જીવ અસમર્થ છે. આયુ પ્રયાતિ, આ આયુ જઈ રહી છે, દિવસ રાત જઈ રહ્યા છે. નહીં યાતિ સુતાદિરાત્મા. અને જે તમારા સંસારમાં, તમારા ગૃહ સંબંધોમાં તમે આસક્ત થઈને બેઠા છો, તે બધા પણ એક દિવસ ચાલ્યા જ જાય છે. આ હરિરાય મહાપ્રભુના વચન છે. આ અષ્ટકનું નામ છે ગર્વાપહારાષ્ટકમ. જીવને કેનો ગર્વ રાખવો જ્યારે જીવ પાસે કંઈ છે જ નહીં? એ ગર્વનો અપહાર કરો, ગર્વને હરી લ્યો. દૈન્યપૂર્વક શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં શરણાગતિ કરો. આ જીવનું સ્વરૂપ છે. આયુ પ્રયાતિ નહીં યાતિ સુતાદિરાત્મા રાયોખિલાપી વિહાય મૃતમ વ્રજંતી. રાજા હોય પણ છતાં પણ અખિલમ વિહાય, એ સર્વ છોડીને છેલ્લે તો એને મૃત્યુને તો આધીન થવું જ પડે છે. ઇત્થમ વિચિંત્ય વિષયેષુ વિસૃજ્ય શક્તિમ. એક વૈષ્ણવે આવું વિચારી અને લૌકિક વિષયોમાં જે જીવનો મોહ છે તે મોહને કાઢી લેવો જોઈએ. અને પછી શું કરવું જોઈએ? ભક્તિમ હરે કુરુ પરામ કરુણાર્ણવસ્ય. કૃપાસાગર એવા નંદનંદન શ્રી કૃષ્ણચંદ્રના યુગલ ચરણારવિંદની પરાભક્તિ, ફલરૂપા ભક્તિ દ્વારા, કૃષ્ણ સેવા દ્વારા જીવે પ્રભુમાં નિયુક્ત થવું જોઈએ. આ વૈષ્ણવનું સ્વરૂપ છે. આપણે લૌકિક દુઃખમાં અટવાઈ જઈએ છીએ. પ્રિયજનો, સાહિત્યમાં બહુ સરસ એવું કહેવાય છે
આ જગતમાં જે કંઈ પણ છે એ બધું દુઃખ છે. જે કોઈ પણ વસ્તુ છે તે બધી જ દુઃખરૂપ છે. તો સુખરૂપ શું છે? એકમાત્ર પ્રભુ, એકમાત્ર નંદનંદન. એ શાશ્વત સુખ છે, એ નિરંતર સુખ છે. જન્મ દુઃખમ જરા દુઃખમ જાયા દુઃખમ પુનઃ પુનઃ અંતકાલમ મહાદુઃખમ તસ્માદ જાગૃહિ જાગૃહિ. જાગો જાગો એવું કહ્યું છે. બે રીતના જાગો. સૌથી પહેલા તો જે શિક્ષાપત્ર રસપાન મહોત્સવ શ્રવણ કરવા આવીને જે સૂઈ ગયા છે એ જાગો. અને બીજા, શ્રી મહાપ્રભુજીના માર્ગમાં આવી સંસાર આસક્તિ, લૌકિક આસક્તિમાં જે જીવ વિષયાસક્ત થઈને પડ્યા છે તે જીવો જાગી જાઓ. તસ્માત જાગૃહિ જાગૃહિ, જાગો. જન્મ દુઃખમ, જન્મ દુઃખ છે, સંસારમાં આવું દુઃખ છે. જરા દુઃખમ, વૃદ્ધાવસ્થા પણ દુઃખરૂપ છે. જાયા દુઃખમ, પત્ની પુત્રાદિ જે કોઈ પણ આપણો સંસાર છે એ પણ દુઃખરૂપ છે. અને પુનઃ પુનઃ આ ઘટના જીવ સાથે 84 લાખ વખત થાય છે. અંતકાલમ મહાદુઃખમ, અને પાછું એવા શરીરને પ્રાપ્ત કરીને પાછું એવા અર્થદ શરીરને છોડીને જવું એ તો મહાદુઃખ છે. તેથી જાગો, પરમ સુખ નંદ નંદન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરો. આ વૈષ્ણવનું સ્વરૂપ છે. વૈષ્ણવના જીવનમાં ક્યારેય લૌકિક દુઃખ નથી હોતું. શ્રી હરિરાય મહાપ્રભુ આપ એ શિક્ષાપત્રો શ્રી ગોપેશ્વરજીને માટે એટલા માટે લખે છે કારણ કે સ્વમાર્ગ સિદ્ધાંતાનુસાર લૌકિક દુઃખ આવતા લૌકિકતામાં આપણે ન ચાલ્યા જઈએ અને શ્રી ગોપેશ્વરજીની કૃષ્ણ સેવા ન છૂટી જાય તે માટે થઈને, ભગવત સેવામાં એમને તત્પર કરવાને માટે થઈને, સ્વમાર્ગીય કર્તવ્યમાં એમને સંનિષ્ઠ કરવા માટે થઈને આપ આ પત્રો લખી રહ્યા છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 14મા અધ્યાયની અંદર જ્યારે બ્રહ્માજી સ્તુતિ કરે છે એ સ્તુતિમાં એક અદ્ભુત શ્લોક કયો છે. આ જો આપણા જીવનમાં ઉતરી જાય, ખરેખર ખરેખર આપણે પછી કોઈ સાધન કરવાની જરૂર નથી. તત્તેનુકંપામ સુસમીક્ષમાણુ ભુંજાન એવાત્મકૃતમ વિપાકમ હૃદ્વાગ્વપુભિર્વિદધન નમસ્તે જીવેતયો મુક્તિપદે સદાય ભાગ. એક વૈષ્ણવ પોતાના જીવનમાં ચાહે સુખ હોય કે દુઃખ હોય, ચાહે પરિસ્થિતિ સાનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, એક વૈષ્ણવ સદાને માટે પોતાના જીવનમાં ક્ષણે ક્ષણે, પોતાના શ્વાસે શ્વાસે એ સદાને માટે પ્રભુની કૃપાની અનુભૂતિ કરનારો હોવો જોઈએ. આ વૈષ્ણવનું સ્વરૂપ છે. અહર્નિશ પ્રભુની તે કૃપાની અનુભૂતિ એક વૈષ્ણવને થવી જ જોઈએ, ડગલે ને ડગલે થવી જોઈએ. આપણે ક્યાં હતા એ તો વિચાર કરો. આપણું સ્વરૂપ કેવું હતું એ તો વિચાર કરો. કેટલા દોષો આપણી અંદર હતા એ તો વિચાર કરો. ભગવદ અંશ હોવા છતાં પણ ભગવાનથી આપણે વિખૂટા પડેલા છીએ. ભગવાનને જ ભૂલેલા છીએ, પોતાના જ સ્વરૂપને ભૂલેલા છીએ. આવી પંચપર્વા અવિદ્યામાં આવૃત્ત થયેલા જીવ ઉપર પણ ભગવાન કૃપા કરે છે. તેવા જીવને પણ દૈવી જીવ માની શ્રી મહાપ્રભુજીની આડીથી તે દૈવી જીવોનો આપ કરાવલંબન, આપ હાથ પકડી રહ્યા છે. આ કૃપાના ઋણમાંથી આપણે ક્યારે પણ મુક્ત નથી થઈ શકવાના. આ કૃપા ઋણમાંથી ઉઋણ થવું એ બહુ મુશ્કેલ છે, અસંભવ પ્રાય છે. માટે એક વૈષ્ણવ પ્રભુની કૃપાનું અહર્નિશ પોતાના જીવનમાં ચિંતન કરતો રહે.
અને એ ચિંતન કરતા કરતા ભુંજાન એવાત્મ કૃતમ વિપાકમ, આ બહુ મહત્વનું છે. આપણે મારી ઉપર કેટલી કૃપા પ્રભુની, મારી ઉપર કેટલી કૃપા પ્રભુની, આવું તો દિવસમાં 100 વાર બોલીએ છીએ. પણ એ ક્યારે બોલીએ છીએ? જ્યારે બધું સારું હોય. હજી પ્રકાશ નથી થયો. જ્યાં સુધી બધું સારું છે ત્યાં સુધી મારા ઉપર પ્રભુની બહુ કૃપા, મારા ઉપર પ્રભુની બહુ કૃપા. અને જે દિવસથી વિપરીત સ્થિતિ થાય પછી બોલીને દેખાડો મારા ઉપર પ્રભુની બહુ કૃપા. બોલો, બહુ કઠિન છે, અસંભવ છે. પોતાના એ જીવ સ્વભાવથી સ્વકર્માનુસાર જે જે વસ્તુ એને પ્રાપ્ત, શુભ કે અશુભ, સુખ કે દુઃખ, હર્ષ કે શોક, એને જે કંઈ પણ પ્રાપ્ત થઈ રહ્યું છે તે જીવ એ ભગવત કૃપા માનીને ભગવત ભજન કરતા કરતા તે વસ્તુ સહજમાં જીવી જાય. આનું નામ વૈષ્ણવ. એમાં ઉદ્વિગ્ન ન થાય. આ જ વાતને ભગવદ્ ગીતામાં ભગવાને સ્થિતપ્રજ્ઞ તરીકે કહી છે. સ્થિતપ્રજ્ઞ રૂપી એક મુનિ કેવો હોય? તો પ્રભુ એ જ કહે છે, જે દુઃખમાં અનુદ્વિગ્ન હોય, ઉદ્વિગ્ન ના હોય. આગળ શિક્ષાપત્રમાં જ આવશે, હરિરાય મહાપ્રભુ એમ આજ્ઞા કરે છે, જે જીવ ઉપર પ્રભુ અતિશય પ્રસન્ન થાય તે જીવને એના લોકવેદમાં પ્રભુ સુખ નથી આપતા. ભક્તિ માર્ગમાં આવ્યા પછી જો દુઃખ વધ્યા તો તમારે એમ માનવાનું છે કે હું પ્રભુની કૃપાનો અધિકારી બનું છું. તમારે ઉદ્વેગ નથી કરવાનો. હૃદ્વાગ વપુભિર વિદધન નમસ્તે, એવી પરિસ્થિતિમાં પણ જીવ પોતાની વાણી દ્વારા, પોતાના દેહ દ્વારા, પોતાના અંતઃકરણ દ્વારા એ અહર્નિશ પ્રભુનું સ્મરણ, કીર્તન અને સેવા કરતો રહે છે. અને ત્યાર પછી જીવે તયો મુક્તિપદે સદાય ભાગ, એવું કહ્યું કે જેમ એક પિતાની સંપત્તિ ઉપર પુત્રનો અધિકાર થઈ જાય એમ પ્રભુની સર્વતો દુર્લભા એવી કૃપા ઉપર એ જીવનો અધિકાર થઈ જાય છે. એ જીવને સહજમાં એ કૃપા પ્રાપ્ત થાય જ છે. ઘણું બધું છે ચિંતન કરવાનું, તો પણ હવે આગળ જેમ જેમ વિષય આવશે એમ કરતા જશું. બસ આ આસક્તિમાંથી નીકળો. શ્રી હરિરાય મહાપ્રભુના વચન અંતઃકરણમાં ત્યારે જ સ્થિર થશે ત્યારે આ લૌકિક આસક્તિ આપણી દૂર થઈ હોય. જીવ માત્રના હૃદયમાં પ્રભુ બિરાજે છે, આ તો બધા જાણે છે. નાના બાળકને પણ ખબર છે, બધા જાણે છે. આબાલ વૃદ્ધ બધા જાણે છે કે ભગવાન સૌમાં છે. ભલે પછી એની ભાષા બહુ લૌકિક હોય, પણ એટલી ખબર છે કે પ્રભુ સર્વના હૃદયમાં બિરાજે છે. હૃદયમાં બિરાજેલા પ્રભુને આપણે કેમ નથી અનુભવી શકતા? ક્યાંય દૂર હોય તો વાત અલગ છે. હું પોરબંદર હોઉં અને આપ સૌ સુરત હોવ તો આ કેટલો મોટો અંતર છે. અને જ્યારે આપણે બધા સામે સામે બેઠા છીએ તો કેવો આનંદ છે. જે પ્રભુ હૃદયમાં જ બિરાજે છે છતાં પણ એ પ્રભુ બહુ દૂરભાષિત થાય છે. હૃદયમાં રહેલા પ્રભુને આપણે આખા જગતમાં શોધવા જઈએ છીએ. ઘણી વાર કહું છું, આ કહેવત પાછી અહીંયા કહી રહ્યો છું. આપણે ત્યાં કહેવાય છે ને, કાખમાં છોકરું અને ગામમાં ગોતવા જવું. કંઈ આવું આપણી સાથે નથી થતું. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે આપણા અંતઃકરણમાં ભગવદ રસ નથી, પણ આપણા અંતઃકરણમાં વિષયાસક્તિ છે, લૌકિક આસક્તિ છે, લૌકિક સંતાપો છે, લૌકિક દુઃખો છે, લૌકિક ક્લેશો છે. આમાં કેમ કરીને ભગવદ રસ સ્થિર થાય? યત સાનુબંધે સતી દેહગેહે મમાહમિત્યુઢ દુરાગ્રહાણામ પુંસામ સુદૂરમ વસતોપી પુર્યામ ભજેત તત્તે ભગવત પદાબ્જ. આ જે આપણો મમ અને અહમનો જે આ અતિશય દુરાગ્રહ જે આપણા અંતઃકરણમાં વ્યાપી ગયો છે, આ
શોકનું કારણ શું છે? આસક્તિનું કારણ શું છે? મોહનું કારણ શું છે? આ અહંતા મમતા રૂપી સંસારનો અસદ આગ્રહ, આ જ સૌથી મોટું કારણ છે. જેને બહુ સામાન્ય ભાષામાં કહું, બહુ સીધી ભાષામાં કહું તો હું અને મારું. મમાહમ ઇત્યુઢ દુરાગ્રહાણામને જો સરળતામાં સમજવું હોય તો હું અને મારું, આ અસદ આગ્રહ છે. જીવનું કંઈ જ નથી. જીવ પાસે ન તો પેલા કંઈ હતું, ના અત્યારે છે, નહીં એની પાસે કંઈ રહેવાનું, કારણ કે જીવ છે. આ જગતના સર્વ પદાર્થોમાં વ્યક્તિ એવું માનીને બેસે છે કે આ મારું છે, આ હું છું, અથવા તો આ મારું છે, આ મારા દ્વારા થયેલું છે. આવો જે દુરાગ્રહ છે, એવા દુરાગ્રહને માટે શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદમાં બહુ ઉત્તમ એક શબ્દ કયો છે, કુધિયઃ, અર્થાત જેની બુદ્ધિ બગડી ગઈ છે, જેનામાં બુદ્ધિનો બગાડ ઉત્પન્ન થયો છે, એવો જે જીવ છે તેના વિચારો આવા થઈ જાય છે. શું આપણે આવા છીએ? શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજીના સેવકો શું આવા હોય? માટે જાગૃહી જાગૃહી, સ્વકર્તવ્યને જાણો, સ્વ સ્વરૂપને જાણો, માર્ગના સિદ્ધાંતને જાણો, માર્ગના સ્વરૂપને જાણો. શ્રીમદ ભાગવતમાં સ્પષ્ટ લખ્યું કે પુંસામ સુદૂરમ વસતોપી પુર્યામ, પુર્યામ વસતોપી સુદૂરમ પ્રતિભાતિ. આ પુરી, આ અંતઃકરણમાં રહેવા છતાં પણ બહુ દૂર જે ભાષિત થઈ રહ્યા છે, આનાથી મોટું દુર્ભાગ્ય એક જીવનું કયું હોઈ શકે? આનાથી મોટો મંદભાગ્ય જીવ માટે બીજું શું વિચારવું? અંતઃકરણમાં રહેલા પ્રભુની અનુભૂતિ ત્યારે જ થાય જ્યારે અંતઃકરણમાં લૌકિક વિષયોની અનુપસ્થિતિ થાય અને માત્ર ને માત્ર ભગવદ વિષયો, ભગવત ભજન, ભગવત પ્રીતિ રૂપી સ્વમાર્ગીય અનન્ય પ્રેમાત્મિકા ભક્તિ જ્યારે પ્રકટ થાય ત્યારે જ એ પ્રભુની અનુભૂતિ જીવ કરી શકે છે. આપણે સૌએ અહીં સુધી પહોંચવાનું છે અને શ્રી હરિરાય મહાપ્રભુ આપણને પહોંચાડશે. આપના વચનોનો આશ્રય લઈને આપણે પહોંચવાનું છે. જેમ જેમ આપ પત્ર વાંચતા ગયા ગોપેશ્વરજી, તેમ તેમ આપના શોકની નિવૃત્તિ થઈ. 3 દિવસથી ભોજન નથી કર્યું, 3 દિવસથી જલ નથી લીધું, સતત આપ રુદન કરી રહ્યા છે. આ પત્રોને વાંચીને જ્યારે આપ પ્રસન્ન થયા તો હરજીવનદાસભાઈને કહ્યું કે આપ અહીંયા મારી સામે બેસો. આ મારા દાદાભાઈના વચનો, આ મારા જ્યેષ્ઠ ભ્રાતાના વચનો એ કેવલ મારા માટે સીમિત ન રહીને સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને સમજાય, સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને પ્રાપ્ત થાય, એ માટે હું આની વ્રજભાષા ટીકા કરીશ. અને ગોપેશ્વરજીએ આમાં વ્રજભાષા ટીકા કરી અને એ વ્રજભાષા ટીકા સહિતનો જે ગ્રંથ છે તેને આપણે બડે શિક્ષાપત્ર કહીએ છીએ. જેટલા પત્રો લખ્યા શ્રી હરિરાય મહાપ્રભુએ, તે પત્રોનો ઉત્તર આપે સામો લખીને મોકલ્યો છે, પણ કદાચિત એ સંપ્રદાયમાં એ પત્રો ક્યાંય પ્રાપ્ત નથી. અને જે સમયે 41 દિવસ સુધી સતત આ પત્રો ચાલુ રહ્યા અને જે દિવસે શ્રી હરિરાય મહાપ્રભુને સમાચાર મળ્યા કે ગોપેશ્વરજી પુનઃ પાછા સેવામાં પૂર્વવત પ્રવૃત્ત થઈ ગયા છે, સેવામાં આપનું ચિત્ત લાગી ગયું છે, એટલે પત્રો આપે લખવાના પૂર્ણ કર્યા. આ શિક્ષાપત્રની સામાન્ય ભૂમિકા છે. સર્વપ્રથમ તો શિક્ષાપત્ર રચનાર, જે રચનાકાર છે, જે કર્તા છે, એ કર્તાના સ્વરૂપનું થોડું ચિંતન કરવું જોઈએ. શ્રી હરિરાય મહાપ્રભુના વચનોને જ્યારે આપણે સાંભળીશું, જ્યારે એનું દર્શન કરીશું, તો આપણે કેમ કરીને એ વસ્તુને સમજીએ તો સૌથી પહેલા તો જે આ કર્તા છે એ કર્તાના સ્વરૂપને જોવું જોઈએ. કર્તા કેવા છે? શ્રી હરિરાય મહાપ્રભુનું સ્વરૂપ કેવું છે? દીનતા સાગર, આપનું દૈન્ય. શ્રી હરિરાય મહાપ્રભુજીની દીનતા અદ્ભુત. દૈન્યનું સ્વરૂપ શું? દૈન્ય એટલે દીનતા, જે દીનહીન હોય. આ ભગવત પ્રસન્નતાનું મોટામાં મોટું કારણ છે. જ્યારે કોઈ સાધનથી પ્રભુ પ્રસન્ન ના થાય,
જ્યારે સર્વ સાધનો જીવના જ્યારે નષ્ટપ્રાય બની જાય, જ્યારે કોઈ ઉપાય ન હોય, ત્યારે દૈન્યપૂર્વક પ્રભુની જો શરણાગતિ કરો તો દુરારાધ્ય એવા પ્રભુ પણ ક્ષણવારમાં પ્રસન્ન થાય છે. હરિરાય મહાપ્રભુ આગળ શિક્ષાપત્રમાં શ્રી ઠાકોરજીના સ્વભાવ માટે બહુ સુંદર આજ્ઞા કરશે. પ્રભુ કેવા છે લગભગ કાલે અથવા તો પરમ દિવસે આપણે જોશું. ક્ષણમ ક્રુદ્ધમ ક્ષણમ હૃષ્ટમ. શરણાગત જીવ જો દૈન્યનો એક ક્ષણમાં વિસ્મરણ કરે તો એ એક જ ક્ષણમાં આનંદ કંદ નિધિ એ ક્રુદ્ધ થઈ જાય, એ જીવથી અપ્રસન્ન થઈ જાય. અને અપ્રસન્ન થયેલા એવા પ્રભુ એક ક્ષણમાં જીવની દીનતા જુએ તો એક ક્ષણમાં પ્રસન્ન થઈ જાય. આ પ્રભુનો સ્વભાવ છે. દીનતા વિના ભક્તિ માર્ગમાં કાંઈ જ નથી. હરિરાય મહાપ્રભુ શિક્ષાપત્રમાં જ દીનતાનું સ્વરૂપ સમજાવતા આપ આજ્ઞા કરે છે. અતો દૈન્યમ હિ માર્ગેસ્મિન પરમં સાધનમ મતમ અભિમાનો મદશ્ચાપી સતતં તદ વિરોધિનો. આ માર્ગમાં, શ્રી મહાપ્રભુજીના માર્ગમાં, આ પુષ્ટિ ભક્તિ માર્ગમાં, આ નિર્ગુણ ભક્તિ માર્ગમાં, આ નિસ્સાધન જીવોના અલૌકિક ભક્તિ માર્ગમાં માત્ર ને માત્ર કોઈ પરમ સાધન હોય તો એ દીનતા, દીનતા અને દીનતા જ છે. પરમમ સાધનમ મતમ. દીનપણું. સંસારમાં દીનપણું જીવને નીચો પાડે છે. દીન એટલે હીન. દીન એટલે આપણી સામાન્ય ભાષામાં જો સમજીએ, ગરીબડો. બિચારો કેવો ગરીબડો છે આપણે કહીએ ને, આવો જે દીન છે એ જગતની અંદર દીનપણું જીવને નીચો પાડે છે. પણ ભગવાન માર્ગની અંદર દીનતાયુક્ત જીવ એ પ્રભુના હૃદયમાં આવીને બિરાજી જાય છે. એવા દૈન્યયુક્ત જીવને પ્રભુ હૃદયમાં ધારણ કરે છે. આ દીનતાનું સ્વરૂપ છે. દીનતાનું વિરોધી શું છે? દીનતાનું વિરોધી શું? તો કહ્યું અભિમાનો મદશ્ચાપી સતતમ તદ વિરોધીનો. એક જીવનું અભિમાન અને એક જીવનો મદ, આ બંને એ દીનતાના વિરોધી છે.